morning, students. કેમ છો બધા? મજામાં? Of course. I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education. Student, Standard 7, Subject English, Chapter number 9, A Bicycle in Good Repair. એટલે કે સાયકલ સારી રિપેર કરનાર. બાઇસિકલ ઇન ગુડ રિપેર. ઓકે, એનો પાર્ટ 2. જો એ સાયકલ છે કઈ રીતે સારી કન્ડિશનમાં હોઈ શકે એનો આ લેસન છે, જેનો પાર્ટ 2 નો અભ્યાસ આપણે આજે આ લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ 1, તો કે સાયકલ કેવી હોવી જોઈએ. લેખક છે એક દિવસ એવું કહે છે કે આપણે, લેખક અને એનો મિત્ર એવું નક્કી કરે છે કે આપણે આવતીકાલે સાંજે લાંબી એટલે કે લોંગ બાઇસિકલ રાઇડ એટલે કે લાંબી સાયકલ યાત્રા પર જવાનું છે. તો લાંબી સાયકલ યાત્રા પર જવા માટે પહેલાં તો શું જોઈએ, તો કે સાયકલ બરોબર રિપેર હોવી જોઈએ, એટલે કે સાયકલ છે એ સારી કન્ડિશનમાં હોવી જોઈએ. તો લેખક એવું કહે છે કે કોઈ સાયકલ રિપેર કરાવનારને સાયકલ બતાવો જે એનું ઓવરઓલ બારીકાઈથી નિરીક્ષણ કરે. બ્રેક ઓછી છે કે નહીં, બ્રેક બરોબર છે, સાયકલની જે ચેન છે જેના વડે પેન્ડલ મારીને સાયકલ ચલાવી શકીએ છીએ એ ચેન પ્રોપર વર્ક કરે છે કે નહીં એ જોઈ શકે. સાયકલમાં ઓઇલ ઘટતું હોય તો ઓઇલ પાણી પણ કરી આપે. અને હવા અને ટાયર નહીં, જે હવાનું જે દબાણ હોવું જોઈએ, ભરાવો હોવો જોઈએ એ પણ ચેક કરી આપે, જેથી જે સાયકલ સવારી કરવા જઈ રહ્યા છે ત્યાં કાંઈ વચ્ચે અડચણ પડે નહીં. પણ લેખક શું કરે છે, પોતાની રીતે સાયકલ રિપેર કરવા માંડે છે. લેખક શું કરે છે, પોતાની જાતે સાયકલ રિપેર કરવા માંડે છે. તે વ્હીલને એટલા ગાંડાની જેમ ધ્રુજાવે છે કે એનો મિત્ર એને કહે છે, શું કહે છે, એનો મિત્ર એને કહે છે કે તું આવી રીતે ગાંડાની જેમ છે સાયકલને વ્હીલને ન ઘુમાવ, તને એનાથી ઈજા થશે, તને કાંઈક વાગી જશે. લેખક એનું કાંઈ માનતા નથી અને સાયકલના વ્હીલને ઘુમાવે રાખે છે. સાયકલનું વ્હીલ ધ્રુજે છે એવું એના મિત્રને તે કહે છે અને કહે છે તારી પાસે પકડ છે, ફોક પકડપાના છે. તો મિત્ર છે એ જ્યાં ઓજાર રાખવાનું સ્થાન ટૂલ સાઈડ હોય છે ત્યાં પકડ ગોતવા જાય છે. પાછો આવે છે ત્યારે શું દ્રશ્ય જુએ છે, તો કે તે જુએ છે કે લેખક આગલું વ્હીલ કાઢી અને પોતાના બે પગ વચ્ચે રાખી અને એના સ્ક્રૂ ખોલવા માંડ્યા હોય છે. હજી એનો મિત્ર એને અટકાવે તો બધા સ્ક્રૂ ખોલી નાખ્યા હોય છે અને બધા સ્ક્રૂ ક્યાં ઢોળાઈ જાય છે, જમીન ઉપર. અને જમીન કેવો છે, તો ગ્રેવલ પાથ, કાંકરાવાળી જમીન છે, બરાબર. સાયકલમાં ઓલા ઝીણા ઝીણા છરા હોય છે ચેનમાં, તમને ખ્યાલ છે ને, એ છરા બધા ઢોળાઈ જાય છે. લેખક રાડ નાખે છે, પકડ પકડ, એ છરા તો ખૂબ જ ઉપયોગી છે. જો એ છરા મળશે નહીં તો સાયકલ બરોબર રિપેર થશે નહીં, સાયકલ બરોબર કામ કરશે નહીં. મેં અને લેખકે ક્રોવલિંગ એટલે કે ગોઠણિયા ભર નમી અને માંડ 16 જેટલા સ્ક્રૂ ગોઈતા. મેં મારી ટોપીમાં મૂક્યા. મૂકવાનું યોગ્ય સ્થાન નહોતું એ હું કબૂલું છું. અહીંયા સુધી આપણે આ ચેપ્ટરને જોયું હતું. તો કે સાયકલ એવું મિત્ર એને એમ પણ કહે છે કે જેનો બિઝનેસ હોય ને એને જે શોભે. ઓકે, કે સાયકલ રિપેર છે કરનાર છે એ સાયકલ જ રિપેર કરી શકે, એ ટીચિંગ ન કરાવી શકે. જે ટીચર છે એ સાયકલ રિપેર ન કરી શકે. ઓકે, એટલે કે જેનો બિઝનેસ એટલે કે જેને જે કામમાં આવડત હોય, સ્કિલ હોય, એને જ એ કામ કરવા દેવું જોઈએ એવું એના મિત્રનું માનવું છે. હવે આપણે દ્રશ્ય 2 એટલે કે સીન 2 જોવા જઈ રહ્યા છીએ. તે પેજ નંબર 129 અને 130 એટલે કે પેજ નંબર 129 અને 130 આજે આપણે અભ્યાસ કરવાનો છે. તે પહેલાં તેના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. ડિસયુડ એટલે અસંતુષ્ટ, અનસેટિસ્ફાઈડ. અનસેટિસ્ફાઈડ એટલે કે અસંતુષ્ટ. સોલેમલી એટલે ગૌરવપૂર્ણ રીતે. ચીપર સસ્તું, આપણે કહીએ ને આ વસ્તુ ખૂબ ચીપર છે એટલે કે સસ્તી છે. અને એનાથી ઓપોઝિટ જોઈએ તો કોસ્ટલી એટલે કે મોંઘી છે. કોન્ફેસ આપણે જેમ જોયું હતું પાર્ટ 1 માં લાસ્ટ સ્પેલિંગ હતો કબૂલવું, એડમિટ કરવું. તો અહીંયા પણ કન્ફેસનો મતલબ થશે કબૂલ કરવું. મિસ્ટ્રી
એટલે કે રહસ્ય. વિસ્પર એટલે બબડાટ અથવા ધીમેથી કોઈના કાનમાં વાત કેવી ત્રીજો વ્યક્તિ સાંભળી ન શકે તે રીતે. મિસચીફ તોફાન કરવા, જેને આપણે નોટી પણ કહીએ છીએ, તોફાની. રાઈટ, જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઈટનો મતલબ જમણું નથી થતું, અહીં રાઈટનો મતલબ સાચું નથી, પણ અહીંયા રાઈટ એટલે હક, પોતાનો હક, પોતાનો જે મૂળભૂત અધિકાર છે એની અહીં વાત થઈ છે. રિવેજીસ એટલે કે છૂટ. રિવેજીસનો મતલબ છૂટ અથવા તમે નુકસાન પણ કરી શકો, કારણ કે આપણને આપ્યું છે મિનિંગ્સમાં રિવેજીસ એટલે ડેમેજીસ. ત્યારબાદ જોઈએ લ્યુનેટિક. લ્યુનેટિક એટલે પાગલ. લ્યુનેટિક મેડ પર્સન, મેડ એટલે પાગલ વ્યક્તિ. સ્ક્રફ ગરદનનો ભાગ, સ્ક્રફ. મડલ એટલે કે ગડબડ. ક્રેક કઠણ. બર્સ્ટ એટલે કે વિસ્ફોટ. આ બર્સ્ટનો મતલબ કોઈ ફૂટવું નથી, પણ બર્સ્ટ ઓફ લાફિંગ કે જોર જોરથી હસવું. ગીવ મિનિંગ જોઈએ. ટ્વિડલિંગ એટલે કે ટર્નિંગ. ટ્વિડલિંગ એટલે ફેરવવું અને ટ્વિડલિંગ એટલે પણ ફેરવવું. રિમેઇન અને રિમેનિંગ પાર્ટ્સ. રિમેઇન એટલે મેં કીધું હતું શેષ, બચેલું, એટલે કે રિમેનિંગ પાર્ટ્સ વધેલા સાધનો, ભાગ. બેરિંગ્સ બેલ બોરિંગ મેં કીધું હતું. બેરિંગ્સ જેમ ટ્રકમાં મોટા બેરિંગ આવે, કાર લ્યો તો નાના બેરિંગ આવે, સાયકલમાં સાવ નાનું બેરિંગ આવે, આપણે જે ફેન છે ફેનમાં પણ બેરિંગ આવે, તો એ બેરિંગની વાત છે. ગ્રોવલ ક્રાઉલ્ડ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે ઘૂંટણિયા બેર ગ્રાઉન્ડ ઉપર મેદાનમાં ચાલવું. રિવેજીસ એટલે ડેમેજીસ એટલે કે નુકસાન. લ્યુનેટિક એટલે મેડ પર્સન. લ્યુનેટિકનો મતલબ થશે પાગલ વ્યક્તિ. મર્ડર એટલે મિક્સ અપ થિંગ્સ, મિશ્રણ કરવું. ટેપ્સી ટર્વે, જો ટેપ્સી ટર્વે એટલે અપસાઇડ ડાઉન, ઊંધું, ઉલટું સુલટું. સ્ટાન્ડર્ડ ફિફ્થમાં આ ટેપ્સી ટર્વે નામની એક પોમ છે સ્ટાન્ડર્ડ ફિફ્થમાં. તમે જ્યારે તમારા મિત્ર હોય કોઈ તો સ્ટાન્ડર્ડ ફિફ્થની એનસીઆરટીની બુક લઈ લેજો, આપણે એ જ ચાલે છે. એમાં ટેપ્સી ટર્વે નામની એક પોમ છે કે ઉલટું સુલટું. એમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે પગ વડે ચાલીએ છીએ, પણ માથા વડે ચાલતા હોત તો એવું કહેવામાં આવ્યું છે કે આપણે શાળાએ સવારે અથવા બપોરે જઈએ છીએ, પણ રાત્રિની શાળા હોય તો ઇમેજિન કલ્પના કરવાની છે. જે વસ્તુ અત્યારે બને છે વાસ્તવમાં એનાથી ઊંધી જ કલ્પના કરવાની છે. આપણે માથા ઉપર ટોપી પહેરીએ છીએ, આપણે પગમાં પહેરીએ તો એવી આ ફોર્મ છે. વોચ કિંગ એટલે કે બીટિંગ, મારવું. વેકિંગનો મતલબ થશે બીટિંગ, મારવું. હવે આપણે પેજ નંબર 129 એટલે કે 129 ઉપર સીન 2 દ્રશ્ય બીજું જોઈએ. He then said that while he was about it, he would see to the chain for me, and at once began tracking of the gear case. શું જોયું ત્યારે? ચેન જોઈ કે ચેન તો બરાબર ચાલે છે ને. ગેર કેસ તો સાયકલ કેવી હશે? આ ગેરવાળી સાયકલની વાત છે અહીંયા. તો ગેર કેસ એટલે કે ગેરની જે પેટી આવે છે ને એમાં પણ તે નજર નાખે છે. આઈ ડીડ ટ્રાય ટુ ડિસ્યુટ. ડિસ્યુટનો મતલબ અસંતુષ્ટ. હિમ ફ્રોમ ધેટ. મેં તેને અટકાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. I told him what an experienced friend of mine once said to the solemnly, if anything goes wrong with your gear case, sell the machine and buy a new one. It comes cheaper. જો તારા મશીન સાથે તું જે આ ખેલ ખેલશ, એટલે કે તું તારી સાયકલ જાતે રિપેર કરવાની વાત કરશ, મારા મિત્રોના એક્સપિરિયન્સથી હું કહું છું, એટલે કે લેખકનો મિત્ર એને કહે છે કે જો તું એક વખત આ ખોલી નાખીશ ને કાંઈક એના સાથે અણબનાવ બનશે, એટલે કે તારું મશીન છે એ બરોબર રિપેર નહીં થાય તો બીજું મશીન છે ચીપર નથી આવતું, એટલે કે સસ્તું નથી હોતું. એ કેવું હોય છે? કોસ્ટલી, મોંઘું હોય છે. તો લેખકનો મિત્ર એને ખૂબ સમજાવે છે કે પ્લીઝ કેર કર. બરોબર? તું ગેર કેસ ખોલસ, એટલે કે ગેરબોક્સ છે સાયકલનું, બાઇસિકલ એ ખોલસ, પણ ધ્યાન રાખજે જો એ બરોબર ફિટ નહીં થાય તો લેવાના દેવા થઈ જશે. He said, people talk like that
who understand nothing about machines. Nothing is easier than taking off a gear case. He said, તે કહે છે, people talk like that who understand nothing about machine. જે આવી વાતો કરે છે ને એ મશીન વિશે કાંઈ જાણતા નથી ને એવું લાગે છે લેખકને, કે ગેર કેસ એકવાર ખોલી નાખ્યું પછી બરાબર રિપેર ન થાય તો મોંઘું પડે ને લેવાના દેવા થઈ જાય. જે આવી વાતો કરે છે એ મશીન વિશે કાંઈ જાણતા જ નથી ને એવું લેખક કહે છે. પછી શું કહે છે? નથિંગ ઇઝ ઇઝીયર દેન ટેકિંગ ઓફ એ ગેર કેસ. ગેર કેસ કાઢી અને ફિટ કરવું ને એ બીજા બધા કામ કરતાં ખૂબ જ સરળ કામ છે એવું લેખક કહે છે. કે ગેર કેસ કાઢી અને એને ફરી યોગ્ય રીતે રિપેર કરી અને એને યોગ્ય રીતે પાછું ફિટ બેસાડવું ને બીજા બધા મેકેનિક કામ કરતાં સૌથી ઇઝી કામ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ હેડ ટુ કન્ફેસ હી વોઝ રાઇટ. શું કીધું? કન્ફેસ એટલે કબૂલવું કે એ સાચો છે. મેં કબૂલ્યું કે એ સાચો છે. In less than 5 minutes, he had the gear case in 2 pieces. 5 મિનિટમાં તો ગેર કેસના એને 2 ભાગ કરી નાખ્યા. 2 pieces, 2 ભાગમાં એને વહેંચી દીધું. Lying on the path. ક્યાં પડ્યા હતા? Lying એટલે પડ્યા હતા path, રસ્તા ઉપર. And was groveling for screws. અને તે ગ્રોવલિંગ, જો આ આપ્યું છે ગ્રોવલિંગ એટલે ક્રાઉડ ઓન ધ ગ્રાઉન્ડ. તે પગ પર ઘૂંટણિયા પર ચાલી અને સ્ક્રૂ ગોતતો હતો. આગળ જોઈએ. He said it was always a mystery to him the way screw disappeared. કે એ કહે છે કે મારા માટે હંમેશા રહસ્યમય રહ્યું છે કે સ્ક્રૂ કેમ અદૃશ્ય થઈ જાય છે. આપણે જ્યારે કોઈ પણ મશીનને ઓપન કરીએ છીએ, ખોલીએ છીએ તો ડિસમિસ વડે આપણે સ્ક્રૂ પહેલાં ખોલવા પડે છે, તો જ મશીનના પાર્ટ્સ છે, મશીનની અંદર શું છે ને એ આપણને દેખાય છે. તો કે જ્યારે હું આ મશીન ખોલું છું ને તો આ સ્ક્રૂ છે એ રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે, ડિસઅપિયર થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે એવું લેખક કહે છે. કોમન સેન્સ કન્ટિન્યુડ ટુ વિસ્પર ટુ મી. મારા મન સતત મારી સાથે વાતો કરતું હતું. સ્ટોપ હિમ બિફોર હી ડઝ એની મોર મિસચીફ. મિસચીફ એટલે તોફાન. ત્યાં સાયકલ સાથે બીજા કોઈ અડપલા કરે એ પહેલાં તેને તું રોકી દે એવું મારું મન બબડાટ કરતું હતું. મારે અંદરની અંદર હું મારી જાત સાથે વાત કરતો હતો. યુ હેવ અ રાઇટ ટુ પ્રોટેક્ટ યોર ઓન પ્રોસ્પરિટી ફોર ધ રેવેજીસ ઓફ એ લ્યુનેટિક. યુ હેવ અ રાઇટ, જો એવું ને રાઇટ એટલે હક, તને હક છે. યુ હેવ એ રાઇટ ટુ પ્રોટેક્ટ યોર ઓન પ્રોપર્ટી. પ્રોટેક્ટ એટલે રક્ષણ આપવું, યોર પ્રોપર્ટી એટલે પોતાની સંપત્તિનું કોઈ લ્યુનેટિક વ્યક્તિના હાથમાં જાય. લ્યુનેટિક એટલે પાગલ. કોઈ પાગલ વ્યક્તિ તારું જે સંપત્તિ છે, તારી જે ઓનરશિપવાળી જે વસ્તુ છે એને ડેમેજ કરે એ રોકવાનો તારો હક છે એવું મારું મન હંમેશા મને કીધું. ટેક હિમ બાય ધ સ્ક્રફ ઓફ ધ નેક. તેને ગરદન વડે ઉપાડ એન્ડ કિક હિમ આઉટ ઓફ ધ ગેટ. અને એને દરવાજાની બહાર કાઢી મૂક એવું મારું મન કહેતું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. But I am weak when it comes to hurting other people's feelings and I let him muddle on. But I am weak when it comes to hurting other people's feelings. હું નબળો પડ્યો કે બીજા લોકોની લાગણીઓ સાથે ખેલતો હતો. and I let him muddle on. muddle on નો મતલબ થશે ગડબડ કરતો હતો એ. He gave up looking for the rest of the screws. He said screws had a knack of turning up when you least expected them, and that now he would see to the chain. શું કહે છે? He gave up looking for the rest of screws. તે બાકીના સ્ક્રૂ ભેગા કરીને ઊભો થાય છે. He said screw had a knack of hurting up when you least expected them. કે સ્ક્રૂ છે બહુ કઠણ હોય છે. એન્ડ ધેટ નાવ હી વુડ સી ટુ ધ ચેન. હવે તે ચેન તરફ વળે છે. ગેર બોક્સ તો જોઈ લીધું, હવે સાયકલની ચેન જોવા જાય છે. હી ટાઇટન ઇટ ટીલ ઇટ વુડ નોટ મૂવ. તે એટલી બધી ટાઈટ કરે છે કે હલી શકે ને ત્યાં સુધી, હલી શકે નહીં ને ત્યાં સુધી. નેક્સ્ટ ટુ ધ લૂઝન.
પછી તેને થોડીક ઢીલી કરે છે until it was twice as loose it was before. તે એટલી બધી ઢીલી થઈ ગઈ હતી કે પહેલા હતી એના કરતાં 2 ગણી ઢીલી થઈ ગઈ હતી. Then he said, we had better think about getting the front wheel back into its place again. Then he said, પછી લેખક કહે છે કે હવે આ સાયકલનું જે આગલું વ્હીલ આપણે કાઢ્યું છે ને, હવે એને પોતાની જગ્યાએ મૂકવાનું, એટલે કે સાયકલનું આગલું વ્હીલ જે કાઢ્યું છે એને પાછું ફિટ કરવાનો સમય આવી ગયો છે. I held the fork open and he worried with the wheel. મેં જે પકડ હતું એ ખોલ્યું અને એની worried with he will. At the end of 10 minutes, 10 મિનિટ પછી I suggest, મેં સૂચન કીધું, he should hold the fork and that I should handle the wheel. કે તું પકડ અને હું આ વ્હીલને હલાવું છું. and we changed places. અને પછી અમે બંને એકબીજાની જગ્યા બદલાવી. પહેલાં શું હતું તો કે મેં પકડ્યું હતું અને એ વ્હીલ પણ એ થોડુંક ચિંતાવાળું કામ હતું, એનાથી વ્હીલ બરોબર ફિટ નહોતું થતું. એટલે મેં એને સજેશન 10 મિનિટ લગીને તો ગણમતલ કરી, પછી મેં એને એક સજેશન આપ્યું કે હવે તું પકડ અને હું વ્હીલ પકડું છું, અને અમે બંને જગ્યાની અદલા બદલી કરી. At length we did get the thing into position and the moment it was in position he burst out laughing. થોડા સમય પછી અમે વ્હીલને એની સારી જગ્યાએ, એટલે કે સાચી જગ્યાએ ફિટ કરી શક્યા. રાઈટ પોઝિશન એટલે કે યોગ્ય સ્થિતિમાં ફિટ કરી શક્યા. યોગ્ય સ્થિતિમાં વ્હીલ ફિટ થયું તું જોઈ અને તે વિસ્ફોટમય રીતે હાસ્ય કરે છે. લેખક જોરથી હસવા લાગે છે. I said, what's the joke? કોઈ જોક થયો? તું શા માટે હસ્યો? અહીંયા કોઈ જોક કીધો? He said, well, I am an ass. મને શું થયું? હું આમ ગધર્બ હોય ને એવું મને લાગવા લાગ્યું છે. It was the first thing he had said that made me respect him. પહેલી વાર એ પોતાની જાત વિશે સાચું બોલ્યો અને મને એના ઉપર આદર આવ્યો, મને એના ઉપર આદર કરવાનું મન થયું. I asked him what had led him to the discovery. આનાથી એને શું શીખવા મળ્યું? આનાથી કંઈ નવી શોધ તરફ તું દોરાણો? લેડ એટલે દોરાણો. He said, we have forgotten the balls. I looked for my hat. એને કીધું કે ઓલા સ્ક્રૂ પડી ગયા હતા ને, એ આપણે ફિટ કરવાના ભૂલી જ ગયા. I looked for my hat. મેં મારી ટોપી કાઢી, કારણ કે આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે એના મિત્રએ એ બધા સ્ક્રૂ પોતાની ટોપીમાં મૂક્યા હતા. It was lying topsy-turvy in the middle of the path. મેં જેવી મારી ટોપી કાઢી એવા એ બધા જમીન ઉપર પડી ગયા. ટોપસી-ટર્વે, અપસાઇડ ડાઉન, અને ઉલટા સુલટા થઈ ગયા. મિડલ ઓફ ધ પાથ, રસ્તાની વચ્ચોવચ્ચ. He was of a cheerful disposition. He said, well, we must put back all we can find and trust to providence. He was of a cheerful disposition. તે કહે છે, well, we must put back all we can find. આપણે હવે જેટલા મળશે ને એને એની યોગ્ય જગ્યાએ મૂકી દેશું. એન્ડ ટ્રસ્ટ ટુ પ્રોવિડન્સ, તું મારા ઉપર વિશ્વાસ રાખ કે હવે જે સ્ક્રૂ આપણને મળશે એ આપણે સ્ક્રૂને યોગ્ય જગ્યાએ, એટલે કે આપણે જે વ્હીલ ખોલ્યું છે એ વ્હીલમાં ફિટ કરી દેશું. તું મારા ઉપર વિશ્વાસ રાખ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખવાનું છે. પાર્ટ 3માં પછી શું થશે? સાયકલ વ્યવસ્થિત રિપેર થઈ જશે. જો થઈ જશે તો લેખક અને એના મિત્રો લાંબી સવારીમાં જઈ શકશે કે કાંઈ અડચણ પડશે એ આપણે પાર્ટ 3માં જોશું. પાર્ટ 2માં થોડું ઘણું લેખકને પોતાની ભૂલ સમજાય છે. કઈ ભૂલ? કે જે વ્યક્તિનું કામ હોય એને જ કરવા દેવું જોઈએ. એ ભૂલનું થોડું ઘણું ભાન એને આ પાર્ટમાંથી, વધારે ભાન એને પાર્ટ 3માં થશે જ એવી આપણે આશા રાખીએ છીએ. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. જેથી કરી અને વર્કશીટ લખવામાં તમને સરળતા રહે. વર્કશીટ તમારે તમારી HW બુકમાં
સારા હેન્ડરાઇટિંગ સાથે નીચેની લાઈનને અડાડીને લખવાનું છે. તારીખ, ચેપ્ટરનું નામ લખવાનું ભૂલવાનું નથી અને વર્કશીટ લખતા તેને યાદ પણ કરતી જવાની છે. પાર્ટ 3 ચેપ્ટર નંબર 9ના પાર્ટ 3માં આપણે ફરી મળીશું. થેન્ક યુ.